જે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ચાલવાથી ડાયાબિટીસ દૂર રહે છે. તો આજે આપણે આ રિસર્ચ દ્વારા શું જાણવા મળ્યું છે ચાલવાના ફાયદાઓ વિશે તે વિશે જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આમ તો તમે જાણતા જ હશો કે ચાલવાના એટલે કે વોકિંગ કરવાના અનેક ફાયદા છે, પરંતુ તમે એ જાણો છો કે ચાલવાથી ડાયાબિટીસ પણ દૂર રહે છે? જી હા, હાલમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ચાલવાથી ડાયાબિટીસ દૂર રહે છે. તો આજે આપણે આ રિસર્ચ દ્વારા શું જાણવા મળ્યું છે ચાલવાના ફાયદાઓ વિશે તે વિશે જાણીશું. ચાલવું એ કદાચ સૌથી ઓછી આંકવામાં આવતી કસરત છે, પરંતુ એક નવા અભ્યાસે સાબિત કર્યું છે કે તે માત્ર કેલરી બર્ન કરવા કરતાં વધુ માટે ફાયદાકારક છે. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અનુસાર 4 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુની ઝડપે ચાલવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. યુકે અને ઈરાનના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 4 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપ જેટલી ઝડપી હશે તેટલું ડાયાબિટીસનું જોખમ ઓછું જણાય છે. અભ્યાસ મુજબ ઝડપમાં દર 1 કિલોમીટરનો વધારો ડાયાબિટીસનું જોખમ 9% ઘટાડે છે. આ અભ્યાસમાં અંદાજે 508 121 પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમની ઝડપ અને ડાયાબિટીસ થવાના જોખમ વચ્ચેની કડીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે લોકો ધીમે ધીમે ચાલતા હતા તેમને ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ હતું, જ્યારે ઝડપથી ચાલનારાઓને સૌથી ઓછું હતું. આ અભ્યાસ એ હકીકતને રેખાંકિત કરે છે કે દૈનિક જીવનમાં માત્ર નાના નાના ફેરફારો કરીને આપણે આપણા સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરી શકીએ છીએ. ઝડપી ગતિએ ચાલવાથી માત્ર ડાયાબિટીસનું જોખમ ઓછું થતું નથી, પરંતુ તે હૃદયની તંદુરસ્તી પણ સુધારે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. અભ્યાસના મુખ્ય લેખક ડોક્ટર સ્ટીવન બેકરે જણાવ્યું હતું કે અમારું સંશોધન દર્શાવે છે કે ઝડપી ચાલવાથી ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં નોંધપાત્ર અસર થઈ શકે છે. ખાસ કરીને જે લોકો પહેલાથી જ ડાયાબિટીસ થવાનું જોખમ ધરાવે છે, તેમના માટે ઝડપી ગતિએ ચાલવું એ એક સરળ અને અસરકારક પદ્ધતિ હોઈ શકે છે. આમ ચાલવાના આમ તો અનેક ફાયદા છે, પરંતુ આ રિસર્ચમાં જાણવા મળ્યું છે તેમ ચાલવાથી ડાયાબિટીસ પણ દૂર રાખી શકાય છે અને ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો આનાથી થઈ શકે છે.